અંબાજી અમે પહોંચી ગયા હતા અને પછી અમે કર્યો નાસ્તો અને ગુરુ દત્તાત્રેય ટ્રાફિક. હર હર મહાદેવ અને જય માતાજી. ભાઈ અમે અંબાજી મંદિરે પહોંચી ગયા હતા અને વાગી ગયા હતા 5:30, પણ અમે પછી યાર 5000 પગથિયા ચડીને થાકી ગયા હતા. પહેલાં જ કરી લીધો નાસ્તો અને અમારી પેટ પૂજા કરી લીધી ને પછી અમે પાછું ધીરે ધીરે કરી દીધું ચાલવાનું ચાલુ, કેમ કે ભાઈ અમારે ગુરુ દત્તાત્રેય સુધી ચડવાનું હતું અને મન મક્કમ કરીને પછી અમે ગુરુ દત્તાત્રેયના ગેટે પહોંચી ગયા અને ભાઈ ધીરે ધીરે આવેલા ત્યાં તો આવી ગયા આપણી સ્વર્ગની સીડી. ભાઈ હા, અહીંયા સ્વર્ગની સીડી છે ને ત્યાં પહોંચ્યા ત્યાં તો ભાઈ ટ્રાફિક એટલું હતું કેમ કે જે મંદિરનો જ ખુલ્લું એટલે અહીંયા બહુ જ મોટી લાઈન હતી. પણ અમે ફાઇનલી ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને પછી અમે નીકળી ગયા હતા પાછા અંબાજી જવા માટે, કેમ કે અમે અહીંયા દર્શન કરવાનું બાકી હતા. પછી આવતા ખેલે અહીંયા અંબાજીના દર્શન કરી લીધા અને અહીં થાય કે નીચેનો જૂનાગઢનો કોઈ વ્યૂ આવતો તો હવે ખતરનાક. અને હવે જેટલા પગથિયા અમે ચડ્યા હતા એટલે ઉતરવાના થતા પછી અમે નીચે જૂની સીડીથી પછી અમે ઉતરવાનું ચાલુ કરી દીધું હતું અને છેલ્લે ભાઈ બધા બહુ થાકી ગયા હતા, તમે જોઈ શકો છો. અને પછી અમે ભાઈ નીચે આવીને જ્યાં તો પહેલાં પાણીમાં પગ બોળી દીધા, કેમ કે યાર પગ એટલા બળતા હતા એની વાત જ પૂછવામાં. તો ફાઇનલી અમે નીચે ઉતરી ગયા હતા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને મોર મિનિંગ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોનો પણ લોંગ વિડીયો આવી ગયો છે તો તમે ચેક કરી લેજો.